જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આજે આપણે મંગળા ગૌરી વ્રતની વાર્તા કરીએ. પહેલા માતાજીને નમસ્કાર કરીએ. સર્વ મંગલમ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. તો આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના 4 મંગળવાર કરે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે, પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવી, ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા તો વાર્તા વાંચવી અથવા વાર્તા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. આ વ્રત પતિના સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે. તો આપણે હવે મંગળા ગૌરી વ્રતની વાર્તા કરીએ. તો એક ગામની અંદર એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા. હવે બ્રાહ્મણનું નામ રામપાલ હતું અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી હતું. તેઓ બધી જ રીતે ખૂબ જ સુખી હતા, પણ તેમને શેર માટેની ખોટ હતી. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉદાસ રહેતા. હવે આ બ્રાહ્મણના ઘરે એક દિવસ સાધુ આવ્યા. બંને પતિ પત્નીએ આ સાધુની ખૂબ જ આગતા સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા ઉપરની ઉદાસીનતાને જોઈને કળી ગયા અને તેઓ બોલ્યા કે, હે બ્રાહ્મણ, તમે બંને કેમ ઉદાસ લાગો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, હે સાધુ મહાત્મા, ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એકમાત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ અધૂરું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી મહાત્મા, આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો. ત્યારે સાધુ મહાત્મા બોલ્યા કે, હે બ્રાહ્મણ, તું મંગળા ગૌરીનું તપ કર. બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલ શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી એટલે કે પાર્વતી માનું તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ અને માતાજી બોલ્યા કે, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈશું, માટે માંગ, જે માંગે તે આપું. ત્યારે રામપાલ બોલ્યો કે, માતાજી, આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબની અંદર સંતાન સુખ નથી. ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો. સારું ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તું તોડી લેજે. તારાથી જો આંબાને ન પહોંચાય તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. હવે આ ઓટલાની ઉપર ગણપતિ દાદાની મૂર્તિ હતી. રામપાલ તો આ ગણપતિ દાદાની ડૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર પણ ગણપતિ દાદાની ડૂટીમાં પગ ભરાવી બીજી 2 કેરીઓ તોડી. આથી ગણપતિજી મહારાજ ગુસ્સે થઈ ગયા. તેમણે રામપાલને શાપ આપતા કહ્યું કે, રામપાલ, તને માતાજીએ એક જ કેરી તોડવા માટે કહ્યું હતું, પણ તે લોભ કરી બીજી 2 કેરીઓ પણ તોડી. એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ 16મા વર્ષે તેનું મૃત્યુ થશે. પછી તરત જ રામપાલના હાથમાંની 2 કેરીઓ અદસ્ય થઈ ગઈ અને એક જ કેરી તેના હાથમાં રહી. હવે રામપાલને આ પોતાએ કરેલી ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે તે કરે તો કરે શું? તે તો એક કેરી લઈને ઘેર આવ્યો, પોતાની પત્ની એટલે કે બ્રાહ્મણીને ખવડાવી. થોડા જ વખતમાં તેની પત્ની સગર્ભા બની અને સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. હવે આ બ્રાહ્મણી તો બાળકને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા, પણ બ્રાહ્મણને ગણપતિજીનો શ્રાપ યાદ આવતા તેના મનમાં સહેજ ગભરાટ થવા લાગ્યો. પણ તેને આ વાત બ્રાહ્મણીને કરી નહીં. આ બાળકનું નામ શંકર પાડ્યું. આ શંકર તો દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. તે 10 વર્ષનો થયો એટલે તેને જનોઈ આપી.
પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા માટે મોકલ્યો. મામા અને ભાણેજ કાશીએ ભણવા જતા હતા. ત્યાં રસ્તાની અંદર એક ગામ આવ્યું. આ ગામના પાદરે એક કૂવો હતો. મામા ભાણેજને તરસ લાગી હતી, તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા. હવે કૂવાની પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડા કરતી હતી. એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાંડ કહી, એટલે રંભા બોલી કે તમે મને ભલેને રાંડ કહો, પણ હું રંડાવાની જ નથી, કારણ કે મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી. મામા ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને ગણપતિજીએ આપેલ શાપની વાતની ખબર હતી, તેથી તેમણે વિચાર્યું કે જો આ રંભાના લગ્ન મારા ભાણા શંકરની સાથે કરવામાં આવે તો શંકર ક્યારેય મૃત્યુ પામશે નહીં. આમ વિચારી શંકરના મામા રંભા પાસે ગયા અને કહ્યું કે બેટી, તું અમને તારા ઘેર લઈ જા, મારે તારા પિતાનું કામ છે. હવે રંભા તો મામા ભાણેજને પોતાના ઘેર લઈ ગઈ. રંભાના પિતાએ તે બંને વ્યક્તિ અજાણ્યા હોવા છતાં તેમની આગતા સ્વાગતા કરી. પછી અહીં પધારવાનું કારણ પૂછ્યું ત્યારે મામાએ કહ્યું કે વડીલ, અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે. તમે મારા ભાણેજ શંકર સાથે તમારી દીકરી રંભાના લગ્ન કરો તો ઘણું સારું. મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે. રંભાના પિતાએ તેમને તેમના ખાનદાન અને કુટુંબ વિશે પૂછ્યું. પછી સર્વ હકીકત જાણી તેમણે લગ્નની હા પાડી દીધી. શંકર અને રંભાના લગ્ન થયા. હવે શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું કે તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તો તે વ્રતની વિધિ શું છે એ તો કહો. ત્યારે રંભાની બા બોલ્યા કે આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરી એટલે કે પાર્વતી માની મૂર્તિની અથવા તો ફોટાની સ્થાપના કરવી. ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી પછી ઘી પૂરીને દીવો પ્રગટાવો. પછી બીલીપત્ર, પુષ્પ, જીરાના દાણા, ધરોના પાંદડા, ધતુરાના પાન અને અઘેડાના પાન, આ બધું 16 લઈ માતાજીનું પૂજન કરવું અને એકટાણું કરવું. જાગરણ કરી બુધવારે પ્રાતકાળે વિસર્જન કરવું. 5 વર્ષ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું. આમ વ્રતની વાત કરી પછી બધા સૂઈ ગયા. સવાર થતાં મામા ભાણેજ કાશીએ જવા માટે સાસુ સસરાની રજા લીધી. શંકરે તેની પત્નીને પાછા ફરતા ઘરે લઈ જવાનું જણાવ્યું. પછી બંને જણા કાશીએ ગયા. હવે શંકરે થોડા વર્ષોમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યો. સાસુ સસરાએ તેમની આગતા સ્વાગતા કરી. શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું તો શંકરે સસરાના ઘેર જ રાતવાસો કર્યો. શંકર અને રંભા એક ઓરડાની અંદર સૂતા હતા. અડધી રાત્રે રંભાને સ્વપ્નમાં આવી મંગળા ગૌરીએ કહ્યું કે બેટા રંભા, જલ્દી ઉઠ, તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે અને ઝટ તું એને દૂધ આપી દે, તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. હવે રંભા તો ફટાક દઈને ઊભી થઈ, રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી. પછી તેણે તે વાટકો પોતાના પતિના પગની આગળ મૂક્યો અને તે ઓરડાની બહાર જઈને ઊભી રહી. હવે તેણે દરવાજાની તિરાડમાંથી જોયું તો એક કાળો ભમર જેવો નાગ ઓરડામાં આવ્યો. શંકરના પગ આગળ દૂધ ભરેલો વાટકો જોઈ તેમાંથી દૂધ પીને ચાલ્યો ગયો અને શંકર બચી ગયો. સવાર થતાં રંભાએ આ વાત પોતાની માતાને કહી. માતાએ કહ્યું કે બેટી, આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. રંભાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લીધો. તેણે મંગળા ગૌરી માને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી. બીજા દિવસે શંકર અને રંભાએ પોતાના ઘેર જવા માતા પિતાની રજા લીધી. માતા પિતાએ ઘણો કરિયાવર આપીને દીકરી અને જમાઈને સાથે વડાવી. શંકર અને રંભા પોતાના ઘેર આવ્યા. ઘરે આવીને રંભાએ પોતાના સાસુ સસરાને નાગની વાત કરી. પોતાના દીકરાની મોતમાંથી ઘાત ગઈ તે જાણી તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા.
અને આ બધું મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે બન્યું છે તે જાણી શંકરની માતાએ પણ મંગળા ગૌરીમાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આમ મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શંકર મોતના મુખમાંથી બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું. હે મંગળા ગૌરીમાં, આપ જેવા રંભાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, આ વ્રતની વાર્તા સાંભળનાર તથા આ વ્રત કરનાર સૌને ફળજો. બધાને જય મંગળા ગૌરીમાં. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સવર ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય. જય મંગળા ગૌરીમાં.